નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી અસિસ્ટન્ટની પ્રિપરેશન માટે એગ્રીકલ્ચરની MCQ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી હતી. એમાં 16મો પાર્ટ છે, જેનો બી પાર્ટ એ ભારતની કૃષિ વિષયક માહિતીનું વિહંગાવલોકન. આપણે આના ફર્સ્ટ પાર્ટમાં એગ્રીકલ્ચર શોર્ટ નોટનો પાર્ટ 1 જોઈ લીધો છે, અને આ 16મા પાર્ટનો સેકન્ડ પાર્ટ છે. 16મા ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ છે, ભારતની માટી. ભારતની માટીને કુલ 8 વિભાગોમાં વહેંચવામાં આવી છે. પહેલી છે જલોઢ માટી. ભારતમાં સૌથી વધુ આ પ્રકારની જ માટી છે. જલોઢ એટલે એલ્યુવિયલ સોઇલ. એલ્યુવિયલ સોઇલ છે ઉત્તરના મેદાનો, તટીય મેદાનો અને છત્તીસગઢમાં જોવા મળે છે. સેકન્ડ છે કાળી માટી. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશનું પશ્ચિમ ક્ષેત્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના અધિકતર પ્રદેશમાં કાળી માટી જોવા મળે છે. કાળી માટી છે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. એના પછી લાલ માટી. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા એટલા ક્ષેત્રોમાં લાલ માટી જોવા મળે છે. કપાસ, ઘઉં, કઠોળ અને ધાન્ય પાકો માટે લાલ માટી અનુકૂળ છે. એના પછી છે લેટેરાઇટ માટી. દખણની પહાડીઓ, કર્ણાટક, કેરલા, ઓડિશા, આસામ અને મેઘાલયમાં લેટેરાઇટ પ્રકારની માટી જોવા મળે છે. અને લેટેરાઇટ માટી છે ચાના ઉત્પાદન માટે ઉત્તમ માટી ગણાય છે. આ MCQ પૂછાય એવો છે કે ચાના ઉત્પાદનમાં કઈ માટી ઉત્તમ છે, તો એમાં આવશે લેટેરાઇટ માટી. પર્વતીય માટી. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના રાજ્યો JNKમાં પર્વતીય માટી જોવા મળે છે. મરુસ્થલીય માટી કે રેતાળ માટી. તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતના રણ વિસ્તારોમાં મરુસ્થલીય કે રેતાળ માટી જોવા મળે છે. ત્યારબાદ છે ક્ષારીય જમીન. ક્ષારીય જમીન છે એ સમુદ્ર તટીય ક્ષેત્રોમાં જોવા મળે છે, અને એમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ છે જૈવિક માટી. કેરળના અપેલી જિલ્લામાં, ઉત્તરાખંડના અલમોડા, સુંદરવન ડેલ્ટા ઉત્તરાખંડમાં જ ત્યાં આ પ્રકારની જૈવિક માટી જોવા મળે છે. અને અધિક માત્રામાં જૈવિક પદાર્થો જમા થવાથી આ પ્રકારની જૈવિક માટીનું સર્જન થાય છે. આગળના ચેપ્ટરમાં આપણે ગુજરાતના એગ્રોક્લાઇમેટિક ઝોન જોઈ લીધા કે ગુજરાતને 8 એગ્રોક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવ્યું. એવી જ રીતે ભારતમાં જોઈ લઈશું. તો ભારતના ભૌગોલિક વિસ્તારને આધારે 15 એગ્રોક્લાઇમેટિક ઝોનમાં એને વહેંચવામાં આવ્યું છે. એમાં પ્રથમ છે પશ્ચિમી હિમાલય ક્ષેત્ર, બીજું છે પૂર્વ હિમાલય ક્ષેત્ર, ત્રીજું છે ગંગાનું નીચલું મેદાન, ચોથું છે ગંગાનું ઉપલું મેદાન. ત્યારબાદ છે મધ્ય ગંગાનું મેદાન, ગંગા પારના મેદાની ક્ષેત્ર, પછી પૂર્વનું પઠાણ અને પર્વતીય ક્ષેત્ર, મધ્ય પઠાણ અને પર્વતીય ક્ષેત્ર, પશ્ચિમી પઠાણ અને પર્વતીય ક્ષેત્ર, દક્ષિણી પઠાણ અને પર્વતીય ક્ષેત્ર, પર્વતીય મેદાન અને પર્વતીય ક્ષેત્ર, પશ્ચિમી તટના મેદાન અને પશ્ચિમ ઘાટ, ગુજરાતનો મેદાન વિસ્તાર અને પર્વતીય ક્ષેત્ર, પશ્ચિમનો શુક્લ પ્રદેશ અને પ્રાયદ્વીપ ક્ષેત્ર. ટોટલ ભારતને 15 એગ્રોક્લાઇમેટિક ઝોનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતના વનસ્પતિ ક્ષેત્રોની વાત કરીએ તો જલવાયુને ધ્યાનમાં લેતા ભારતની વનસ્પતિને ટોટલ 8 ક્ષેત્રોમાં વહેંચવામાં આવી છે. એમાં પહેલું છે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, કે જે છે એ કાશ્મીરથી કુમાઉ સુધી. પૂર્વી હિમાલય ક્ષેત્ર, પૂર્વ સિક્કિમ, દાર્જિલિંગ અને કુર્સિયાંગ ક્ષેત્ર. પછી અસમ ક્ષેત્ર, બ્રહ્મપુત્ર અને સુરમા ઘાટી સુધી. સિંધુનો મેદાની વિસ્તાર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો મેદાની વિસ્તાર. ગંગાનો મેદાની વિસ્તારમાં આવશે કછારી મેદાન. દખણ ક્ષેત્રમાં પ્રાયદ્વીપીય ભારતની સંપૂર્ણ ભૂમિ. માલાબાર ક્ષેત્રમાં પ્રાયદ્વીપ તટીય ભૂમિ વિસ્તાર. આંદોમાન ક્ષેત્રમાં આંડોબાર નિકોબાર ટાપુ સમૂહ.
ત્યારબાદ આપણે જોઈશું મુખ્ય પાકો અને તેના ઉત્પાદક રાજ્યો. એમાં ચોખામાં પશ્ચિમ બંગાળ, યુપી, આંધ્રપ્રદેશ, બિહાર, પંજાબ ને તેલંગાણા. ઘઉં માટે યુપી, પંજાબ, હરિયાણા, બિહાર ને મધ્યપ્રદેશ. જુવાર માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, એમપી, આંધ્રપ્રદેશ, તેલંગાણા. બાજરી માટે ગુજરાત, રાજસ્થાન ને ઉત્તર પ્રદેશ. કઠોળ માટે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. તેલબિયામાં વાત કરીએ તો તેલબિયાની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓડિશા. જવની અંદર યુપી, રાજસ્થાન, બિહાર, પંજાબ. શેરડીની અંદર યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા અને પંજાબ. મગફળીની અંદર ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેલંગાણા. ચા માટે હે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, ત્રિપુરા, કર્ણાટક ને હિમાચલ પ્રદેશ. કોફીની અંદર કર્ણાટક, તમિલનાડુ, કેરળ ને આંધ્રપ્રદેશ. કપાસની અંદર જોઈશું તો કપાસની અંદર છે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ ને તેલંગાણા. તંબાકુની અંદર આંધ્રપ્રદેશ, ગુજરાત, બિહાર, યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ. હળદરમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર અને તેલંગાણા. કાજુની અંદર કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા. રબરની અંદર કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આસામ, આંડોમાન નિકોબાર ટાપુ. કાળા મરચામાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પોંડુચેરી. લાલ મરચામાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર. સોપારીની અંદર કેરળ, કર્ણાટક, આસામ. બટેટાની અંદર ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, ગુજરાત, પશ્ચિમ બંગાળ. રેશમની અંદર કર્ણાટક, પંજાબ, આસામ ને જમ્મુ કાશ્મીર. લવિંગમાં આવશે કેરળ અને તમિલનાડુ. શણમાં આવશે પશ્ચિમ બંગાળ, આસામ, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ. મકાઈમાં કર્ણાટક, યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્ય ગુજરાત, રાજસ્થાન. નારિયેળમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક. ઇલાયચીમાં સિક્કિમ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ. ડુંગળીની અંદર આવશે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત. સોયાબીનમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. સૂર્યમુખીમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ. રાઈમાં રાજસ્થાન, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ. એરંડાની અંદર ગુજરાત અને આંધ્રપ્રદેશ, યુપીમાં રાજસ્થાન. સરસોમાં યુપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ. કોકોમાં આવશે કર્ણાટક અને તમિલનાડુ. અફીણમાં યુપી, મધ્યપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર. ત્યારબાદ ફળ ઉત્પાદનમાં સફરજન છે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ અને ઉત્તરાખંડમાં વાવેતર થાય. ફળોના ઉત્પાદનના આધારે નાશપતીનું છે પંજાબ, યુપી, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર. સંતરા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, યુપી, ઉત્તરાખંડ. અંજીર પંજાબ, યુપી ને રાજસ્થાન. કેરીનું ઉત્પાદન સૌથી વધુ યુપી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર. જામફળ ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ ને ઓડિશામાં. કેળાનું ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ. દ્રાક્ષનું મહારાષ્ટ્ર, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ફાલસાનું યુપી, પંજાબ, આંધ્રપ્રદેશ. અનાનસનું તમિલનાડુ, મણિપુર, ત્રિપુરા, મહારાષ્ટ્ર અને કેરળમાં થાય ઉત્પાદન સારું. મોસંબીનું આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર. લીચીનું ઉત્તરાખંડ, પંજાબ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં. દાડમનું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને યુપી. બોરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર અને રાજસ્થાન. મહારાષ્ટ્ર. લીંબુનું મહારાષ્ટ્ર, કર્ણાટક, મેઘાલય, તમિલનાડુ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ. પપૈયાનું યુપી, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં. તરબૂચ છેનું ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદન સારું આવે છે. ખેત ઉત્પન્નના અગ્રેસરમાં રાજ્યો તો આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાંગરમાં સૌથી વધુ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ, રાગીમાં કર્ણાટક, મગફળીમાં ગુજરાત, સૂર્યમુખીમાં કર્ણાટક, દ્રાક્ષમાં મહારાષ્ટ્ર, અનાનસમાં પશ્ચિમ બંગાળ, લસણમાં ગુજરાત, પ્રાકૃતિક રબરમાં કેરળ, બાજરીમાં રાજસ્થાન, અડદમાં મહારાષ્ટ્ર, રાઈમાં રાજસ્થાન. ત્યારબાદ કોફીમાં કર્ણાટક, પપૈયા છે એ આંધ્રપ્રદેશમાં, આમળા યુપીમાં, તંબાકુ છે એ આંધ્રપ્રદેશમાં, મકાઈ કર્ણાટક, ચણા મધ્યપ્રદેશ,
એરંડા આંધ્રપ્રદેશ, ચામાં આસામ, લીચી બિહારમાં, નાશપતી હિમાચલ પ્રદેશ, ડુંગળી મહારાષ્ટ્રમાં, કેસર જમ્મુ કાશ્મીર, જવ રાજસ્થાન, તેલબિયા મધ્યપ્રદેશ, શેરડી યુપી અને કેરી યુપી, શેરડી ને કેરી બે યુપીમાં, દાડમ મહારાષ્ટ્ર, આદુ આસામ, ટમેટા છે એ આંધ્રપ્રદેશમાં, જુવાર છે એ મહારાષ્ટ્રમાં, મસૂર યુપીમાં, સોયાબીન મધ્યપ્રદેશ, કેળા તમિલનાડુ, સફરજમ જમ્મુ કાશ્મીર, કાજુ કેરળમાં, બટાકા છે એ યુપીમાં, ઘઉં છે એ યુપીમાં, કઠોળ મધ્યપ્રદેશ, કપાસ ગુજરાત, શણ પશ્ચિમ બંગાળ, જામફળ યુપી, પાઇનેપલ પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં નારિયેળી, રાજસ્થાનમાં તલ. આ જેટલું આપ્યું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખેત ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યોનું ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય અગે એક્ઝામમાં. પાકોનું વર્ગીકરણ તો ભારતમાં 3 ઋતુ છે. રવિ પાકમાં શિયાળુ પાક લેવામાં આવે, જાયદમાં ઉનાળુ અને ખરીફ એટલે ચોમાસું પાક. રવિ પાકની વાવણી જે છે ઓક્ટોબર નવેમ્બરમાં થાય, કાપણી છે માર્ચ એપ્રિલમાં. એના પાક છે ઘઉં, ચણા, સરસવ, બટાકા, જવ, તંબાકુ અને વટાણા. જાયદ એટલે ઉનાળુ પાક, વાવણી ફેબ્રુઆરી માર્ચ, કાપણી મે જૂન. તરબૂચ, કાકડી ને સૂર્યમુખી એમાં પાક છે. ખરીફમાં એની વાવણી જૂન જુલાઈમાં થાય, કાપણી ઓક્ટોબર નવેમ્બર. બાજરી, મકાઈ, મગફળી, જુવાર, અડદ, શણ ને ગવાર ખરીફ ઋતુમાં વેવાતા પાકો છે. પાકના ગુણધર્મ પ્રમાણે, આર્થિક દ્રષ્ટિકોણ પ્રમાણે તો ધાન્ય પાકમાં આવે છે ડાંગર, બાજરી, ઘઉં, જુવાર ને મકાઈ. હલકું ધાન્ય પાકમાં આવે છે રાગી, બંટી, કોદરા, ચીનો, વરી, નાગલી ને બાવટો. કઠોળ પાકમાં આવે છે મગ, અડદ, ચણા, મઠ, ચોળા, મસૂર, સોયાબીન, ગવાર, વટાણા અને રાજમા. તેલબિયા પાકોમાં આવે છે તલ, સરસવ, મગફળી, રાઈ, સૂર્યમુખી, અળસી, કુસુમ, સોયાબીન ને દિવેલા. રોકડિયા પાકમાં આવે છે કપાસ, શેરડી, મગફળી, તંબાકુ, બટાટા, ચા અને કોફી. ફળ પાકોમાં આવે આંબો, કેળ, પપૈયા, ચીકુ, દાડમ, દ્રાક્ષ, સીતાફળ, લીંબુ, જામફળ, બોર, સંત્ર અને મોસંબી. શાકભાજીમાં ડુંગળી, રીંગણ, બટાટા, ભીંડા, કોબી, ફ્લાવર, મેથી, તાંજગડો, ગલકા, તુરિયા, સુરણ, ટમેટા અને ચોરી. વેલાવાળા શાકભાજીમાં કારેલા, કંકોડા, દૂધી, ગલકા, તુરિયા, પરવળ, ટીંડોળા અને કાકડી. કંદમૂળમાં આવશે બટાકા, આદુ, ગાજર, મૂળા, શક્કરિયા, સુરણ અને રતાળુ. ઉદ્દીપક પાકોમાં આવે ચા, કોફી, તંબાકુ, ભાંગ અને અફીણ. ઉદ્દીપક પાકોમાં આવે ચા, કોફી, તંબાકુ, ભાંગ અને અફીણ. એના પછી ઔષધીય પાકોમાં ઈસબગુલ, મીંઢી આવળ, કાલમેઘ, અષાઢીયો, અશ્વગંધા, સફેદ મૂસલી, શંખ પુષ્પી, કુંવારપાઠું, કાળી જીરી, તુલસી, ડોડી ને ડમરો. ઘાસચારાના પાકોમાં આવશે રજકો, બાજરી, જુવાર, મકાઈ, ઓટ, ગજરાજ, ગિનિયા ઘાસ, સુબાબુ, ઝીંઝવો ઘાસ અને ઘરફ ઘાસ. ત્યારબાદ ફૂલ પાકોમાં આવશે ગુલાબ, હજારીગાલ એટલે ગલગોટા, પછી ગલોડિયા, સ્પાઈડર લીલી, મોગરો, ચમેલી, પારસ, સેવંતી અને રજનીગંધા. રેસાવાળા પાકમાં આવશે કપાસ, શણ ને પટસન. મસાલા પાકોમાં લસણ, જીરું, અજમો, લવિંગ, ઇલાયચી, ફુદીનો, આદુ, વરિયાળી, હળદર, કાલી મિર્ચ ને તજ. લીલો પડવાશ માટે ઉપયોગમાં આવતા શણ, ગુવાર, ચોળા, ઈકર, મસૂર ને લોબિયા. કૃષિ પાકો છે એના ઉપનામમાં જોઈશું તો ફળોનો રાજા એટલે કેરી, ફળોની રાણી પાઇનેપલ, લીચી. ગરીબોનો મેવો એટલે બોર, નવી દુનિયાનું ફળ એટલે એવોકાડો, કલ્પવૃક્ષ એટલે નારિયેળી, શાકભાજી પાકનો રાજા એટલે બટાટા, કંદમૂળનો રાજા એટલે સુરણ, કઠોળ પાકનો રાજા એટલે ચણા, મસાલાનો રાજા કાલી મિર્ચ, લીલું સોનું એટલે અફીણ, ફૂલોનો રાજા ગુલાબ, ગરીબોનું સફરજન એટલે જામફળ, રણ પ્રદેશનું અમૃત એટલે તરબૂચ, ગરીબોનો ફળ એટલે બોર, શુક્લ ભૂમિમાં ફળનો રાજા બોર, ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી, કઠોળ પાકની રાણી વટાણા, મસાલાની રાણી ઇલાયચી, સફેદ સોનું કપાસ અને ઘાસચારા પાકની રાણી એટલે રજકો. વિભિન્ન ખેતીના અંગ્રેજી નામો: એગ્રીકલ્ચર કૃષિ જમીનનું ખેડાણ, એપીકલ્ચર મધમાખી ઉછેર, એક્વાકલ્ચર મત્સ્ય ઉછેર, અર્બોરિકલ્ચર વૃક્ષ ઉછેર, ફ્લોરિકલ્ચર ફૂલ ઉછેર, હોર્ટિકલ્ચર બાગાયતની ખેતી, પોમોકલ્ચર ફળ ઉછેર, સેરીકલ્ચર રેશમના કીડાની ઉછેર,
પીસીકલ્ચર મત્સ્ય ઉદ્યોગ, ઓલેરીકલ્ચર શાકભાજીની ખેતી, વિટીકલ્ચર એટલે દ્રાક્ષની ખેતી, મેરીકલ્ચર એટલે મત્સ્ય ઉદ્યોગ, સિલ્વીકલ્ચર એટલે વૃક્ષ ઉછેર, સાઇટ્રીકલ્ચર એટલે સંતરા લીંબુની ખેતી, એવીકલ્ચર એટલે પક્ષી ઉછેર. કૃષિની વિભિન્ન ક્રાંતિઓ: શ્વેત ક્રાંતિ દૂધ માટે, ગુલાબી ક્રાંતિ ઝીંગા અને માછલી માટે, વાદળી ક્રાંતિ છે માછલી માટે, ભૂરી ક્રાંતિ સિમેન્ટ અને ખાતર માટે, સદાબહાર ક્રાંતિ સતત હરિત ક્રાંતિ માટે, અમૃત ક્રાંતિ નદીઓને જોડવા સંબંધિત ક્રાંતિ, હળિયાળી ક્રાંતિ ખેતી માટે, સોનેરી ક્રાંતિ છે ફળ ઉત્પાદન માટે, રજત ક્રાંતિ ઈંડા અને મરઘા પાલન માટે, લાલ ક્રાંતિ ટમેટા અને માંસ માટે, ઇન્દ્રધનુષી ક્રાંતિ સંપૂર્ણ કૃષિ ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થાય એના માટે. ભારતમાં વિવિધ કૃષિ ક્રાંતિઓના જનક: હરિત ક્રાંતિના જનક છે હરિત ક્રાંતિ ગ્રીન રેવોલ્યુશનના જનક MS સ્વામિનાથન, રજત ક્રાંતિના જનક છે ઇન્દિરા ગાંધી, સોનેરી ક્રાંતિના જનક છે નિર્મક તુતેજ, વાદળી ક્રાંતિના અરુણ કૃષ્ણન, શ્વેત ક્રાંતિના વર્ગીસ કુરિયન, લાલ ક્રાંતિના વિશાલ તિવારી, ગુલાબી ક્રાંતિના દુર્ગેશ પટેલ. પંચવર્ષીય યોજનામાં ઉપલબ્ધ કૃષિ વિકાસ દર: પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી લઈને 1955 સુધી કૃષિનો વિકાસ થયો 2.71%. ત્યારબાદ બીજી પંચવર્ષીય યોજના 1956થી 1960 3.17%નો કૃષિ વિકાસ દર. ત્રીજી પંચવર્ષીય યોજના 1961થી લઈને 1965 સુધી એમાં 0.73%નો વધારો, જે સૌથી લોએસ્ટ છે. ત્યારબાદ ત્રણ વાર્ષિક યોજનાઓ, એમાં 1966થી લઈને 1968 સુધી કૃષિનો દર 4.16%. ચોથી પંચવર્ષીય યોજના 1969થી 1973 સુધી 2.57%નો વધારો. પાંચમી પંચવર્ષીય યોજના 1974થી 1978 3.28%નો વધારો. છઠ્ઠી પંચવર્ષીય યોજના 1980થી લઈને 1984 2.52%નો વધારો. સાતમી પંચવર્ષીય યોજના 1985 1989 3.47%નો વધારો. આઠમી પંચવર્ષીય યોજના 1992થી લઈને 1996 4.68%નો વધારો. ત્યારબાદ છે નવમી પંચવર્ષીય યોજના 1997થી 2001 2.02%નો વધારો. દસમી પંચવર્ષીય યોજના 2002થી 2006 2.3%નો વધારો. 11મી પંચવર્ષીય યોજના 2007થી લઈને 2011 3.6%નો વધારો. સૌથી વધુ આઠમી પંચવર્ષીય યોજનામાં કૃષિ ટકાનો વધારો થયો એ કેટલો છે? 4.68%. સૌથી લોએસ્ટ જે છે એ ત્રીજીમાં થયો 0.73%. ત્યારબાદ પાક માટે અનિવાર્ય પોષક તત્વો, એમાં આધારભૂત અને અનિવાર્ય પોષક તત્વોમાં આવે છે પહેલું કાર્બન, બીજું ઓક્સિજન અને ત્રીજું હાઇડ્રોજન. કાર્બન છે એ હવામાંથી મળે, ઓક્સિજન છે એ પણ હવામાંથી મળે, હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળે. અને પાક વનસ્પતિમાં એનું પ્રમાણ કાર્બન છે એ 45%, ઓક્સિજન 43% અને હાઇડ્રોજન 6% હોય છે. મુખ્ય પોષક તત્વોમાં સૌથી પહેલું આવે છે નાઇટ્રોજન, ત્યારબાદ ફોસ્ફરસ અને ત્રીજું છે પોટાશ. નાઇટ્રોજન જમીનમાંથી, ફોસ્ફરસ જમીનમાંથી અને પોટાશ જમીનમાંથી મળે. નાઇટ્રોજન છે 1થી 3% હોય છે, ફોસ્ફરસ 0.5થી 1% સુધી, પોટાશ 0.5થી 1.5% સુધી પોષક તત્વ જરૂરી હોય છે, અવેલેબલ હોય છે. ત્યારબાદ દ્વિતીય પોષક તત્વો, કેલ્શિયમ પહેલું, બીજું મેગ્નેશિયમ અને ત્રીજું સલ્ફર. કેલ્શિયમ જમીનમાંથી મળે, મેગ્નેશિયમ જમીનમાંથી મળે અને સલ્ફર જમીનમાંથી મળે. પ્લાન્ટની અંદર જે કેલ્શિયમ છે એ 0.1થી 4% સુધીનું હોય, મેગ્નેશિયમ છે 0.05થી 1% સુધી, સલ્ફર 0.05થી 1.5% સુધી જમીનમાં હોય છે. ત્યારબાદ સૂક્ષ્મ પોષક તત્વો બધા જમીનમાંથી મળે છે. આયરન છે એ 100 ppm, મેંગનીઝ છે એ 5થી 500 ppm અને બોરોનની જરૂરિયાત છે એ સૂક્ષ્મ માત્રામાં તાંબુ, સૂક્ષ્મ માત્રામાં ઝીંક, સૂક્ષ્મ માત્રામાં મોલિબ્ડેનમ, સૂક્ષ્મ માત્રામાં કોલિન, સૂક્ષ્મ માત્રામાં જરૂરી છે. ટોટલ
17 ઇસેન્શિયલ પોષક તત્વ છે. પાકનું નામ અને ઉત્પત્તિ સ્થાન, તો સફરજનનું વાનસ્પતિક નામ છે મેલસ પ્યુમુલા, ફેમિલી રોઝેસી, ઉત્પત્તિ સ્થાન છે દક્ષિણ પશ્ચિમ એશિયા. પપૈયાનું બોટાનિકલ નામ કેરિકા પપૈયા, ફેમિલી કેરીએસી, ઉત્પત્તિ સ્થાન ઓરિજિન મેક્સિકો. જામફળ સિરિયમ ગુજાવા, ફેમિલી મિટેસી, ઓરિજિન અમેરિકા. કેરી બોટાનિકલ નામ મેન્જીફેરા ઇન્ડિકા, ફેમિલી એનિકાર્ડિયેસી, ઉત્પત્તિ સ્થાન ઇન્ડો બર્મા. કેળું બોટાનિકલ નેમ મુસાપેરા ડિસિકા, ફેમિલી છે મુઝેસી. ત્યારબાદ લીંબુ સાઇટ્રસ લેમન, ફેમિલી રૂટેસી. દ્રાક્ષ વાઇટિસ વેનીફેરા, ફેમિલી વાઇટેસી. ખજૂર ફેનિક્સ ડેક્ટિલિફેરા, ફેમિલી પામી. લીચી ચાઇનેન્સિસ, ફેમિલી સેપિન્ડેસી. અનાનસ કોમોસસ, ફેમિલી બ્રોમિલિએસી. નાસ્પતિ પાયરસ ક્યુમુનિસ, ફેમિલી રોઝેસી. સ્ટ્રોબેરી ફ્રેગેરિયા એનાનોસ, ફેમિલી રોઝેસી. બદામ પ્રુનસ એવિયમ, ફેમિલી રોઝેસી. ચેરી પ્રુનમ એવિયમ, ફેમિલી રોઝેસી. જાંબુ સિજિયમ ક્યુમુની, ફેમિલી મિટ્રેસી. નાળિયેર કોકોસ ન્યુસીફેરા, ફેમિલી પામી. કાજુ એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટલ, ફેમિલી એનાકાર્ડિયેસી. કોફિયા એરેબિકા, ફેમિલી રૂબિયેસી. પિસ્તા પિસ્ટેસિયા વેરા, ફેમિલી એનિકાર્ડિયેસી. ફાલસા ગ્રીવિયા સમિક્વિનેલિસ, ફેમિલી ટીલિયેસી. રીંગણ સોલેનમ મેલોન્જેરા, ફેમિલી સોલેનેસી, ઓરિજિન ભારત. મરચા કેપ્સિકમ એનમ, ફેમિલી સોલેનેસી, ઓરિજિન મેક્સિકો. બટાકા સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનેસી ફેમિલી, દક્ષિણ અમેરિકા. ભીંડા એબેલમોસ એસ્ક્યુલેન્ટસ, ફેમિલી માલ્વેસી, ઓરિજિન આફ્રિકા. ટમેટા લાઇસોપર્સિકમ એસ્ક્યુલેન્ટસ, ફેમિલી સોલેનેસી, ઓરિજિન પેરુ મેક્સિકો. વટાણા પાઇસમ સેટાઇવમ, લેગ્યુમિનોસી ફેમિલી, ઇથિયોપિયા ઓરિજિન. હળદર છે કુર્કુમા લોંગા, ઝીંગીબેરેસી ફેમિલી, ઓરિજિન ભારત. કાલી મિર્ચ પાઇપર નાઇગ્રમ, પાઇપરેસી ફેમિલી, ઓરિજિન ઇન્ડિયા. લસણ એલિયમ સટાઇવમ, લિલિયેસી ફેમિલી, ઇન્ડિયા ઓરિજિન. ડુંગળી એલિયમ સેપા, લિલિયેસી ફેમિલી, ઓરિજિન ભારત. પછી કેસર ક્રોકસ સેટાઇવસ, ઇરિડેસી ફેમિલી, યુરોપ ભૂમધ્ય સાગર ક્ષેત્ર. આદુ જિંજીબર ઓફિસિબેલી, જિંજીબિરેસી ફેમિલી, ઓરિજિન ભારત. નાની ઇલાયચી ઇલિટેરિયા કાર્ડોમમ, જિંગીબેરેસી ફેમિલી, અને એનું ઓરિજિન છે ભારત. ત્યારબાદ આપણે જોઈશું પશુ સંબંધી વિગત, પશુ અંગેની કેટલીક વિગત જોઈશું. તેમાં સૌથી પહેલું ગાય, કે જેનું શરીરનું તાપમાન હોય 101.5 ફેરેનહેટ, શ્વસન પ્રતિ મિનિટ 12 થી 16 શ્વસન ગતિ પ્રતિ મિનિટ હોય. ગાડી ગતિ પ્રતિ મિનિટ એ છે 40 થી 50 ગાડી પ્રતિ મિનિટ. 21 ઋતુ ચક્ર દિવસો અને ગર્ભકાળ 282 દિવસનો હોય છે. ભેંસનું શરીરનું તાપમાન 101.5, 14 થી 18 શ્વસન ગતિ પ્રતિ મિનિટ, 40 થી 45 ગાડી ગતિ પ્રતિ મિનિટ. 21 ઋતુચક્ર દિવસો, પછી 307 ગર્ભકાળના દિવસો. આમ તો એવરેજ 310 હોય છે, આમાં 280 થી 285. ઘેટામાં શરીરનું તાપમાન 103 ફેરેનહેટ, 14 થી 22 શ્વસન ગતિ પ્રતિ મિનિટ, 70 થી 80 ગાડી ગતિ પ્રતિ મિનિટ. 21 ઋતુચક્ર દિવસો, 150નો ગર્ભકાળ. બકરી શરીરનું તાપમાન 103 ફેરેનહેટ, શ્વસન ગતિ 12 થી 22 શ્વસન ગતિ પ્રતિ મિનિટ, 70 થી 80 ગાડી ગતિ પ્રતિ મિનિટ. ઋતુચક્ર દિવસો 21, ગર્ભકાળ દિવસો 750. ડુક્કર શરીરનું તાપમાન 102.6 ફેરેનહેટ, 8 થી 18 શ્વસન ગતિ પ્રતિ મિનિટ, ગાડી ગતિ 80 થી 60 થી 80 ગાડી ગતિ પ્રતિ મિનિટ.
16 ઋતુચક્ર દિવસ અને 110નો ગર્ભાકાળ. મુરગી 106 ફેરેનહાઇટ શરીરનું તાપમાન, 15 થી 20 શ્વસન ગતિ પ્રતિ મિનિટ, 120 થી 160 ગાડી ગતિ પ્રતિ મિનિટ. આ રીતે પશુ અંગેની માહિતી છે. ત્યારબાદ વિભિન્ન પશુને અને તેના અંગ્રેજી માંસ, એના અંગ્રેજી નામો, એના માંસને અંગ્રેજીમાં શું કહેવાય? તો મુરગીના માંસને ચિકન કહેવાય, બકરાના માંસને ચેવન કહેવાય, ઘેટાના માંસને મટન કહેવાય, ડુક્કરના માંસને પોર્ક કહેવાય, ભેંસના માંસને બફન કહેવાય, ગાયના માંસને બીફ કહેવાય, હરણના માંસને વેનિઝન કહેવાય, વાછરડાનું હોય એને વ્હીલ કહેવાય. પશુઓની કેટલીક દેશી ઓલાદનું ઉત્પત્તિ સ્થાન. તો ગીર ગાય છે એનું છે ગીર જંગલનો વિસ્તાર ગુજરાતમાં. ડાંગી ગાય ડાંગ જિલ્લો સુરત, ડાંગ જિલ્લો ગુજરાત. કાંકરેજ ગાયનું બનાસ અને સરસ્વતીનો ઉત્તર ગુજરાત પાર્ટ છે ત્યાં ગાયનું. ત્યારબાદ ભેંસનું જોશું, આ 3 ગાયનું અને આ બધી ભેંસ છે. તો સુરતી ભેંસ છે એનું મહી અને સેઢી નદી વચ્ચેનો ચરોતર પ્રદેશ ગુજરાતમાં. જાફરાબાદી ભેંસ છે એનો ગીરના જંગલનો વિસ્તાર. મહેસાણી ભેંસ છે એ મહેસાણા, જે મહેસાણી છે એ શુદ્ધ ઓલાદ નથી, આ યાદ રાખજો, પૂછાય. બન્ની ભેંસ છે એ કચ્છ જિલ્લા અને ગુજરાતમાં પ્રખ્યાત છે, કચ્છ જિલ્લા ગુજરાતમાં. નીલી ભેંસ છે એ ફિરોઝપુર પંજાબમાં ફેમસ છે. નાગપુરી ભેંસ નાગપુર મહારાષ્ટ્રમાં ફેમસ છે. ત્યારબાદ મુર્રા ભેંસ છે એ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફેમસ છે. ત્યારબાદ ગાયમાં દેવની ગાય છે હૈદરાબાદ તેલંગાણા, નિમાડી ગાય છે ખરગોન મધ્યપ્રદેશ, સાહિવાલ ગાય મોન્ટગોમની પાકિસ્તાન, લાલ સિંધી ગાય સિંધ પાકિસ્તાન, ભદાવડી ગાય આગ્રા યુપી, રાઠી ગાય અલવર રાજસ્થાન, મેવાતી ગાય અલવર ભરતપુર રાજસ્થાન, નાગોરી ગાય જોધપુર રાજસ્થાન, માલવી ગાય માળવા ક્ષેત્ર મધ્યપ્રદેશ. ત્યારબાદ ખિલ્લારી ગાય છે એ સોલાપુર સતારા મહારાષ્ટ્ર, પવાર ગાય પીલીભીત યુપી, હલીકર ગાય મૈસૂર કર્ણાટક, બછોડ ગાય ભાગલપુર સીતામઢી દરભંગા અને બિહારમાં, થારપાકર ગાય સિંધ પાકિસ્તાન, ભદરવા ઘેટા એ જમ્મુ કાશ્મીરમાં ફેમસ. હવે આપણે જોશું ઘેટામાં. કરનાલ ઘેટા છે જમ્મુ કાશ્મીર, નલ્લોર ઘેટા તમિલનાડુ, કાઠિયાવાડ ઘેટા કાઠિયાવાડ ગુજરાત, હિસાર ડેલ ઘેટા હિસાર કુલ્લુ ને કાગડામાં, હસન ઘેટા કર્ણાટક. ત્યારબાદ બિકાનેરના ઘેટા રાજસ્થાન અને પંજાબમાં, મારવાડી બકરી, ત્યાં હવે બકરીનું જોઈશું. બકરી મારવાડી બકરી રાજસ્થાનમાં છે એની ઉત્પત્તિ. ઉસ્માનાબાદ બકરી જે છે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશમાં, માલાબારી બકરી કેરલામાં. ત્યારબાદ ગધી બકરી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ, બીટલ બકરી પંજાબ હરિયાણા, પશ્ચિમા બકરી જમ્મુ કાશ્મીર, જમુના પાટી બકરી ઉત્તર પશ્ચિમ ભારતમાં ફેમસ છે. ત્યારબાદ જોઈશું પશુઓની કેટલીક વિદેશી ઓલાદનું ઉત્પત્તિ સ્થાન. હોલિસ્ટિયન ફ્રીઝિયન છે નેધરલેન્ડના ઉટલી કોલેન્ડ અને ફ્રીઝલેન્ડ પ્રાંત, બ્રાઉન સ્વિસ છે સ્વિટ્ઝરલેન્ડ, ગર્નસી ટાપુ જર્સી ફ્રાન્સના સમીપ આવેલું જર્સી ટાપુ, લાલડેન ગાય છે ડેનમાર્ક, આયરશાયર ગાય છે સ્કોટલેન્ડનો આયરશાયર જિલ્લો. પછી અંગોરા બકરી ટર્કી મધ્ય એશિયા, એંગ્લોતુબિયન બકરી ઇંગ્લેન્ડમાં, ટોગનબર્ગ બકરી છે સ્વિટ્ઝરલેન્ડ, અલ્પાઇન બકરી છે ફ્રાન્સમાં એનું ઓરિજિન છે. ત્યારબાદ ઘેટાનું જોઈશું. તો મેરીનો ઘેટા સ્પેનની અંદર, લિંકન ઘેટા ઇંગ્લેન્ડમાં, પોલવર્થ ઘેટા ઓસ્ટ્રેલિયા, કારીડેલ ઘેટા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા, રોમની માર્ચ ઘેટા ઇંગ્લેન્ડ, રેમ્બ્યુલેટ ઘેટા સ્પેનમાં ફેમસ છે. ત્યારબાદ 20મી પશુધન ગણતરી ઓક્ટોબર 1920માં પશુધન ગણતરીના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા કે કુલના 535.78 મિલિયન પશુધન છે અને ગણતરી કરતાં 4.6% પશુધન વસ્તીમાં વધારો થયો છે. તો ટેબલમાં 2012ની ગણતરી આપી, એના પછી 19ની ગણતરી આપી અને એની સામે એનો કેટલો વધારો કે કેટલો ઘટાડો થયો આવ્યો એ પણ આપ્યું છે. આપણે એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. સૌથી વધુ પશુધન ઉત્તર પ્રદેશમાં 56.8 મિલિયન, બીજા નંબરે છે મધ્યપ્રદેશ 40.6 મિલિયન અને ત્રીજા નંબરે છે પશ્ચિમ બંગાળ
37.4 મિલિયન છે. 26.9 મિલિયન પશુધન સાથે આપણો દેશ ગુજરાત છે એને 10મા રેન્ક ઉપર છે. ગત ગણતરીની તુલનામાં ગુજરાતમાં 0.05%માં પશુધનનો ઘટાડો નોંધાયો છે. વધવાની જગ્યાએ 0.05% ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ પશુધનની ટકાવારી પશ્ચિમ બંગાળમાં નોંધાઈ 23.32%. બીજા નંબરમાં તેલંગાનામાં વધાર્યું છે. મરઘા અને બતકની કુલ સંખ્યામાં 851.81 મિલિયન નોંધાઈ છે અને પશુધન ગણતરીમાં આ સંખ્યા 720.21 મિલિયન હતી. એટલે મરઘા અને બતકમાં 16.81%નો વધારો નોંધાયો છે. સૌથી વધુ ભેંસોની સંખ્યા યુપીમાં છે 33 મિલિયન. બીજા નંબરે 13.7 મિલિયન સાથે રાજસ્થાન અને 10.5 સાથે ત્રીજા નંબરે ગુજરાત છે. સૌથી વધુ ગોધન પશ્ચિમ બંગાળમાં છે. કેટલું તો 19 મિલિયન. બીજા નંબરે યુપી 18.8 મિલિયન અને ત્રીજા નંબરે એમપી છે 18.7 મિલિયન. સૌથી વધુ ઘેટાની સંખ્યા તેલંગાનામાં નોંધાઈ 19.1 મિલિયન. બીજા નંબરે આંધ્રપ્રદેશ 17.6 મિલિયન અને ત્રીજા નંબરે ઘેટામાં ગુજરાત 8મા નંબરે ગુજરાત છે 1.8 મિલિયન સાથે 8મા નંબર ઉપર. સૌથી વધુ બકરાની સંખ્યા રાજસ્થાનમાં છે 20.84 મિલિયન. બીજા નંબર ઉપર પશ્ચિમ બંગાળ આવે 16.28 મિલિયન અને ત્રીજા નંબરે યુપી આવે 14.48 મિલિયન. કૃષિ વિષયકની સંસ્થાઓ આપણે કૃષિ યુનિવર્સિટીની બધી યુનિવર્સિટી મહત્ત્વની કૃષિ યુનિવર્સિટીનું એનલિસ્ટ અહીંયા આપ્યું છે કે મોસ્ટલી બધાને ખબર જ હશે. 28 કૃષિ યુનિવર્સિટી રાષ્ટ્રીય કૃષિ સંસ્થાનો છે. એમાં આઈઆરઆઈ નવી દિલ્હી ભારતીય કૃષિ અનુસંધાન આઈઆરઆઈ નવી દિલ્હીમાં આવ્યું. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સ્થાપના ઇજાદનગર યુપીમાં આવ્યું. રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન કર્નલ હરિયાણામાં આવ્યું. ત્યારબાદ કેન્દ્રીય મત્સ્ય શિક્ષણ મુંબઈ મહારાષ્ટ્રમાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન સંસ્થાઓ રિસર્ચ સેન્ટર નેશનલ અકાદમી ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ રાજેન્દ્રનગર આંધ્રપ્રદેશ હૈદરાબાદમાં. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ હરિયાણા. નેશનલ બાયો ફર્ટિલાઇઝર ડેવલપમેન્ટ સેન્ટર ગાઝિયાબાદ યુપીમાં. નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સ નવી દિલ્હી. નેશનલ બ્યુરો ઓફ સોઇલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ નાગપુર મહારાષ્ટ્ર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ જેનેટિક્સ કરનાલ હરિયાણા. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એગ્રો ફોરેસ્ટ્રી ઝાંસી યુપી. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમલ બીકાનેર રાજસ્થાન. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર સાઇટ્રસ નાગપુર મહારાષ્ટ્ર. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કાજુ પુત્તુર કર્ણાટક. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ જુનાગઢ ગુજરાત. ત્યારબાદ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ ફરીદાબાદ હરિયાણા. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મશરૂમ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોનાલ હિમાચલ પ્રદેશ. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન પ્લાન્ટ બાયોટેકનોલોજી નવી દિલ્હી. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર સોરગમ હૈદરાબાદ તેલંગાના. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એરિડ હોર્ટિકલ્ચર બીકાનેર રાજસ્થાન. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર બનાના તિરુચિલ્લાપલ્લી તમિલનાડુ. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રેપ પુણે મહારાષ્ટ્ર. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ આણંદ ગુજરાત. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક પુણે મહારાષ્ટ્ર. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓર્કિડ ગણપુર સિક્કિમ. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર સોયાબીન ઇન્દોર મધ્યપ્રદેશ. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર વીટ સાયન્સ જબલપુર મહારાષ્ટ્ર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ઓન જૂટ એન્ડ અપ્લાઇડ ફાઇબર ટેકનોલોજી કોલકાતા પશ્ચિમ બંગાળ. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર સીડ સ્પાઇसेस અજમેર રાજસ્થાન. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર લીચી મુઝફ્ફરનગર બિહાર. રાષ્ટ્રીય રિસર્ચ સેન્ટર ફોર પોમેગ્રેનેટ સોલાપુર મહારાષ્ટ્ર દાડમ માટે. રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર હિસાર રાજસ્થાન. ભારતીય કઠોળ અનુસંધાન કેન્દ્ર કાનપુર ઉત્તર પ્રદેશ. કેન્દ્રીય તંબાકુ અનુસંધાન સંસ્થાન રાજમુંદ્રી તેલંગાણા. ભારતીય શેરડી અનુસંધાન સંસ્થાન કાનપુર યુપી. શેરડી પ્રજનન સંસ્થાન કોયમ્બતુર તમિલનાડુ. કેન્દ્રીય કપાસ અનુસંધાન સંસ્થાન નાગપુર મહારાષ્ટ્ર. ઇન્ડિયન ગ્રાસલેન્ડ એન્ડ ફોડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઝાંસી યુપી. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પરેટ હોર્ટિકલ્ચર શ્રીનગર JNK. ભારતીય મસાલા અનુસંધાન કેન્દ્ર કલિકટ કેરલા. રાષ્ટ્રીય બટાકા અનુસંધાન સંસ્થાન શિમલા હિમાચલ પ્રદેશ. સેન્ટ્રલ ટ્યુબર ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રિવેન્દ્રમ કેરલા.
સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેસારગોડ કેરલા, કેન્દ્રીય મૃદાયન જલ સંરક્ષણ સંસ્થાન દેહરાદૂન યુપી, સેન્ટ્રલ આઇલેન્ડ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્લોટ બે અંદમાન નિકોબાર, કેન્દ્રીય બકરા અનુસંધાન સંસ્થાન મથુરા યુપી, ત્યારબાદ કેન્દ્રીય ઘેટા અને ઊંટ અનુસંધાન સંસ્થાન અંબિકાનગર ટોક રાજસ્થાન, કેન્દ્રીય ભેંસ અનુસંધાન સંસ્થાન હિસાર હરિયાણા, કેન્દ્રીય પક્ષી અનુસંધાન સંસ્થાન ઇજાતનગર યુપી, ભારતીય મકાઈ અનુસંધાન સંસ્થાન નવી દિલ્હી, ભારતીય ઘઉં અને જલ અનુસંધાન સંસ્થાન કરનાલ હરિયાણા, ભારતીય કૃષિ પદ્ધતિઓ અનુસંધાન સંસ્થાન મેરઠ યુપી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ હૈદરાબાદ તેલંગાણા, ભારતીય તેલબિયા અનુસંધાન સંસ્થાન હૈદરાબાદ તેલંગાણા, સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કટક ઓડિશા, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોર હાર્વેસ્ટ ટેકનોલોજી લુધિયાણા પંજાબ, સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મૈસૂર કર્ણાટક, નેશનલ રિસર્ચ સેન્ટર ફોર રેપસીડ એન્ડ મસ્ટર્ડ ભરતપુર રાજસ્થાન. હવે જોઈશું ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર આંતરરાષ્ટ્રીય કૃષિ અનુસંધાન સંસ્થામાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પોટેટો આવ્યું છે લીમા પેરુમાં, ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મનાલી ફિલિપાઇન્સ, ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિક્સ હૈદરાબાદ ભારત, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર રિસર્ચ ઇન ડ્રાય એરિયાઝ ઇઝ LFC સિરિયા, ઇન્ટરનેશનલ બોર્ડ ફોર પ્લાન્ટ જેનેટિક રિસોર્સ રોમ ઇટલી, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ એગ્રીકલ્ચર ઇબ્રાદાન નાઇજેરિયા, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન એગ્રોફોરેસ્ટ્રી નૈબોરી કેન્યા, ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ રોમ ઇટલી, ઇન્ટરનેશનલ મેઇઝ એન્ડ વીટ ઇમ્પ્રુવમેન્ટ સેન્ટર મેક્સિકો સિટી મેક્સિકો, પછી વેસ્ટ આફ્રિકા રાઇસ ડેવલપમેન્ટ એસોસિએશન ગોવા આઇવરી કોસ્ટ, ઇન્ટરનેશનલ ઇરિગેશન મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કોલંબો શ્રીલંકા, ઇન્ટરનેશનલ સર્વિસ ફોર નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ હેગ નેધરલેન્ડ, ઇન્ટરનેશનલ લાઇવસ્ટોક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નૈબોરી કેન્યા, ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વોશિંગ્ટન DC અમેરિકા, ઇન્ટરનેશનલ બોર્ડ ફોર ઓઇલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ કાઠમંડુ નેપાળ, એશિયન વેજીટેબલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સાસુઆ તાઇવાન. કૃષિ વિષયક ગણતરીમાં જોઈશું જમીનને લગતામાં એક ગુઠ્ઠો એટલે 10 ચોરસ ફૂટ, એક ગુઠ્ઠો એટલે 121 ચોરસ વાર, એક ગુઠ્ઠો એટલે 101.17 ચોરસ મીટર, 20 ગુઠ્ઠાનો એક વીઘો હોય સૌરાષ્ટ્રમાં, 24 ગુઠ્ઠાનો એક વીઘો હોય ગાયકવાડી ટાબાના ગામોમાં. અને હાલ આપણે સૌરાષ્ટ્ર રિજનમાં સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લાનું જોઈએ તો 16 ગુઠ્ઠાનો એક વીઘો હોય છે. એક વીઘો એટલે 591.50 ચોરસ ફૂટ, એક વીઘો એટલે 2843.5 ચોરસ વાર, એક વીઘો એટલે 2378 ચોરસ મીટર, એક વસા એટલે 1280 ચોરસ ફૂટ, એક વસા એટલે 142.22 ચોરસ વાર, એક વસા એટલે 119 ચોરસ મીટર, 20 વસા એટલે એક વીઘો, 40 ગુઠ્ઠા એટલે 1 એકર, 100 ગુઠ્ઠા એટલે 1 હેક્ટર, 1 એકર એટલે 4046.85 ચોરસ મીટર, 1 એકર એટલે 0.405 હેક્ટર, 1 હેક્ટર એટલે 2.4711 એકર, 1 હેક્ટર એટલે 1.1960 ચોરસ વાર, 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર, 1 હેક્ટર એટલે 2.5 એકર, 1 હેક્ટર એટલે 2.5 એકર, 1 હેક્ટર એટલે 100 અર્થ, 1 ચોરસ ફૂટ એટલે 144 ચોરસ ઇંચ, 1 ચોરસ વાર એટલે 9 ચોરસ ફૂટ, 1 ચોરસ વાર એટલે 0.8361 ચોરસ મીટર, 1 કિલોમીટર એટલે 333.3 ફૂટ, 100 હેક્ટર એટલે 1 ચોરસ કિલોમીટર, 1 કિલોમીટર એટલે 0.6214 માઇલ, 1 કિમી એટલે 1000 મીટર, 1 માઇલ એટલે 1609 મીટર, 1 માઇલ એટલે 1.609 કિલોમીટર, 1 ચોરસ માઇલ એટલે 640 એકર. એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા ગણવાનું સૂત્ર, છોડની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એકમ ચોરસ મીટરમાં અને એની નીચે આવશે 2 હાર વચ્ચે અંતર અને 2 છોડ વચ્ચેનું અંતર, એ 2 ગુણાકારમાં આવશે. એક્ઝામ્પલ, 2 હેક્ટર જમીનમાં
જામફળીના 2 હાર વચ્ચેનું અંતર 4 મીટર છે અને 2 છોડ વચ્ચેનું અંતર પણ 4 મીટર છે. તો જામફળીના કુલ કેટલા રોપા આવશે? તો વિસ્તાર છે એ 2 હેક્ટર છે, એટલે 2000 ચોરસ મીટર ગુણ્યા 1000 કરવાના, અને 4 મીટરનું 2 હાર ને 2 છોડ વચ્ચે ડિસ્ટન્સ છે. તો 2000 ભાગ્યા 4 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 125 રોપાની જરૂર પડે. થેન્ક યુ. આજે આપણે આ એગ્રીકલ્ચરની બુક કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણે અહીંથી નેક્સ્ટ બુક ચાલુ કરીશું, જે થિયોરિટિકલ બુક છે, જ્ઞાન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત છે. ધન્યવાદ.